અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે. એમની ઉપર અને એમના બીજા 3 સગા એવા યુવાનોની ઉપર એમ 4 લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા 16 તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવેલ. આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા. એ ઝરખિયા ગામના વતની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે, ભરત સુતરિયા ત્યાંથી આવે છે. અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના 4 યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરી એનો હાથ પહોંચાતો નહોતો. તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા. આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી, પાઇપો મારી, 15 લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે. અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું. રાજ્યની સરકારને, અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું, આ 4 જે વિક્ટીમ્સ છે જેણે જીવન ગુમાવ્યું અને એની સાથે જે બીજા 3 લોકોને માર્યા, આ 4ને 5-5 એકર ખેતીની જમીન તમે આપો. એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય. હું માગણી કરું છું કે 5-5 એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે. 2, નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે, તો ત્યાં એનું વિથ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે. 3, એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે. અને 4, આગળ જતા આવનારા દિવસોમાં તડીફાડથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ. દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું? એ બાળક હતું, એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે. હું રાજ્યની સરકાર, પોલીસ પ્રશાસનને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં 1-1.5 વર્ષમાં આખી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આપે.